કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આની પહેલા જે વિડીયો આવેલો હતો તેની અંદર આપણે જે આપણું યુનિટ 1 એમાં રીડ 1 ચાલી રહ્યું હતું, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એમાં આપણે બે સીન જોયા હતા, જેની અંદર પ્રથમ સીનની અંદર આપણે એવું જોયું હતું કે અરુણિમા સિન્હા જે છે તે ટ્રેન દ્વારા મુસાફરી કરી રહી છે. અમુક જે ઠગ લોકો છે તેની જે ગોલ્ડન ચેન છે એ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અરુણિમા સિન્હા તેની સામે લડે છે અને જે ઠગ લોકો હતા એમાંના કોઈ એક દ્વારા એને પાટું મારવામાં આવે છે અને તે ટ્રેનની બહાર પડી જાય છે, એનો પગ કપાઈ જાય છે. આવું આપણે પહેલા સીનમાં જોયું હતું. બીજા સીનની અંદર આપણે એવું જોયું કે તેને એમ્સની અંદર દાખલ કરવામાં આવે છે, દિલ્હીમાં. એમ્સ દિલ્હીની અંદર દાખલ કરવામાં આવે છે. એને ત્યાં કૃત્રિમ પગ જે છે લગાડવામાં આવે છે. જે ફેરિયાઓ હતા, જે ઓટો રિક્ષા ડ્રાઈવર હતા અને જે ત્યાંના માણસો હતા, તેઓએ અરુણિમા ઝડપથી સાજી થઈ જાય તેને સમર્થન આપવા માટે કેન્ડલ માર્ચ કરેલી હોય છે, તેની માટે પ્રાર્થના કરેલી હોય છે. અને જે અરુણિમા સિન્હા છે તેના જે સિસ્ટર છે એની સિસ્ટરના જે પતિ છે તે એને એવું કહે છે કે તું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરીશ અને જો તું ચડી જઈશ તો તું પહેલી એવી અપંગ મહિલા બની જઈશ કે જે એવરેસ્ટ શિખર જે છે એ ચડી ગઈ હોય. અને ત્યારે અરુણિમા સિન્હા મનમાં નક્કી કરે છે કે ના, મારે આ કાર્ય કરવું જોઈએ. આવું આપણે બે સીનમાં જોઈ ગયા હતા. આજે આપણે ત્રીજું સીન જોવાનું છે. તે પહેલા એના સ્પેલિંગ જોઈ લઈએ. અને આને પણ તમે જે તમારી ફેરબુક તમે જે ઇંગ્લિશની બનાવો છો એની અંદર તમારે આ સ્પેલિંગ જે છે એ લખવાના રહેશે. તો સ્કાય રોકેટ એટલે કે અત્યંત વધી જવું આપણે પાઠ ઉપર આધારિત છે કે જ્યારે કોઈનો વિશ્વાસ સારો હોય, એના વિશ્વાસમાં વધારો થાય ત્યારે વપરાતો શબ્દ છે સ્કાય રોકેટ, એટલે અત્યંત વધી જવું. પંપ એટલે દબાણપૂર્વક ઉમેરવું. એક્સપેડિશન એટલે કે જોખમી આરોહણ. એમ્બ્રેસ એટલે કે ભેટવું. અને સ્પોન્સર એટલે કોઈને આર્થિક રીતે કોઈ પણ રીતે મદદ કરવી, એટલે પુરસ્કર્તા બનવું અથવા કોઈને મદદ કરવી. તો આ સ્પેલિંગ હતા. હવે સીન ત્રીજો જોઈએ આપણે. ઓન 28th February 2012, 28મી ફેબ્રુઆરી 2012, almost a year after, almost એટલે કે લગભગ, a year after I was pushed out of the train. હું જ્યારે ટ્રેનમાંથી બહાર મને ફેંકી દેવામાં આવી હતી તેને આજે દિવસ હતો 28મી ફેબ્રુઆરી 2012, ત્યારે લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. I set out for the training institute set up by બચેન્દ્રી પાલ near ઉત્તરકાશી. એટલે જે ઉત્તરકાશીની અંદર જે બચેન્દ્રી પાલ દ્વારા જે પર્વત કોઈને ચડવું હોય તો પર્વતારોહણ કેવી રીતે કરવું એની માટેનું જે આખું ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યાં હું જવા માટે તૈયાર થઈ. એને લગભગ 1 વર્ષ થયું હશે. જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી એ બાબતને અત્યારે 1 વર્ષ થઈ ગયું છે અને વર્ષ પછી અત્યારે હું અહીંયા પર્વતને આરોહણ કેવી રીતે કરું, પર્વત કેવી રીતે ચડવો એની ટ્રેનિંગ લેવા માટે જે ઉત્તરકાશીની અંદર જે બચેન્દ્રી પાલનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પહોંચી ગઈ. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો. ટુ ટેલ હર ધેટ, ટેલ એટલે કહેવું, એમને એવું કહેવા માટે ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. અમે ઉત્તરકાશી પહોંચી ગયા એટલે મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો કે અમે અહીંયા પહોંચી ગયા છીએ. She was surprised, તેણીને આશ્ચર્ય થયું. સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્ય. How quickly, કેટલી ઝડપથી. I had reached, કે હું અહીંયા પહોંચી ગઈ, કેટલી ઝડપથી હું અહીં પહોંચી ગઈ છું. એ જાણીને એમને શું થયું? આશ્ચર્ય થયું. કોને આશ્ચર્ય થયું? બચેન્દ્રી પાલને. આફ્ટર ધીસ, આની પછી, માય કોન્ફિડન્સ, મારો જે આત્મવિશ્વાસ હતો, સ્કાય રોકેટેડ એટલે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ જે હતા ઓલવેઝ એટલે કે હંમેશા
પમ્પ્ડ અ ફ્રેશ કોન્ફિડન્સ, મારી અંદર સારો આત્મવિશ્વાસ જગાવતા હતા. મારી અંદર હંમેશા એ સારો આત્મવિશ્વાસ જગાવતા હતા કે ના તું આ કાર્ય કરી શકે છે. આવો કોઈ આત્મવિશ્વાસ જે છે તે બચેન્દ્રી પાલ મારી અંદર એટલે કે અરુણિમા સિન્હાની અંદર શું કરતા હતા? જગાવતા હતા. અરુણિમા શું કહેતા હતા કે અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. ફાર બેટર ધેન એટલે કે ક્યાંય સારી, ધેન અધર્સ, આ જે બીજા લોકો છે ને એની કરતા તો તું ઘણી બધી સારી છો, આવું મને કહેતા. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. આ જે બધા માણસો છે એ બધા અપંગ હોય ને એવું લાગે છે. હેન્ડીકેપ એટલે અપંગ. આ જે બધા માણસો છે એ અપંગ હોય ને એવું લાગી રહ્યું છે. નોટ યુ, તું અપંગ લાગતી નથી. આવો આત્મવિશ્વાસ જગાતા હતા કે અરુણિમા તું જે રીતે આ ટ્રેનિંગ લઈ રહી છું એની ઉપરથી મને એવું લાગે છે કે આ બધા કરતા તું ઘણી બધી સારી છો. આ બધા અપંગ હોય એવું લાગે છે, તું અપંગ હોય એવું લાગતું જ નથી. I am proud of you. I am proud of you. મને તારી ઉપર ગર્વ છે. બટ પરંતુ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, તું જે પર્વત છે એ પર્વત ચડે તે પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જે જાત છે એને સાબિત કરવી પડશે. પ્રૂવ એટલે કે સાબિત કરવું. તારે તારી જાતને સાબિત કરવી પડશે. તું પર્વત ચડે છે એ પહેલા આપણે ડાયરેક્ટ સીધું પર્વત ચડવા ન જવાય. તારે સાબિત કરવું પડશે કે ના તારી અંદર એટલી કેપેબિલિટી છે, તું એટલી સક્ષમ છું કે તું આ પર્વત ચડી શકે છે. એની માટે તારે તારી જાતને શું કરવી પડશે? સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે કે ચડવું, જો તું ચડી જાય 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, લદ્દાખમાં આવેલો 21,798 ફૂટ ઊંચો જે ચામસર કાંગડી પર્વત છે એ પર્વત જો તું ચડી જાય, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો મને એવું લાગે કે ના તું હવે એવરેસ્ટ ચડી શકીશ. આવું બચેન્દ્રી પાલે કીધું કે ભાઈ તારે એવરેસ્ટ ચડવો હોય તો એ પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. અને જે લદ્દાખની અંદર 21,798 ફીટ ઊંચો જે ચામસર કાંગડી પર્વત છે જો ઈ તું ચડી જા તો મને એવું લાગશે કે ના તું હવે એવરેસ્ટ જે પર્વત જે છે એને તારે ચડવાનો છે એને તું હવે ચડી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. એક્સપેડિશન એટલે કે ચડાણ, જે પર્વતારોહણ. તો એ જે ચડાણ હતું, જોખમી ચડાણ જે હતું એને મેં સફળતાપૂર્વક પાર કરી લીધું. એટલે કે જે ચામસર કાંગડી જે પર્વત હતો એને હું ચડી ગઈ. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ, જ્યારે અમે બેઝ કેમ્પે પહોંચ્યા, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફીટ ઉપર જે બેઝ કેમ્પ હતો ત્યાં અમે પહોંચ્યા. 16 of the 19 members of the team had retired. અમારી સાથે ત્યારે શરૂઆતમાં 19 મેમ્બર હતા. એ 19 મેમ્બરમાંથી 16 મેમ્બર જે છે એ નિવૃત્ત થઈ ગયા. જ્યારે અમે અમારું જે બેઝ કેમ્પ હતો, જે ચામસર કાંગડી પર્વત અમે ચડતા હતા અને એનો જે બેઝ કેમ્પ હતો 18,000 ફૂટની ઊંચાઈએ જે બેઝ કેમ્પ હતો, ત્યારે ચડવાવાળા અમે શરૂઆતમાં 19 જણા હતા. એમાંથી જે 16 જણા છે એ ત્યાં પહોંચતા પહોંચતા શું થઈ ગયા? રિટાયર્ડ થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. ટૂંકમાં એમને જે ચડાણ હતું એ ચડવાનું છોડી દીધું હતું. 19 માંથી 16 જણાએ જે પર્વત ચડવાનો હતો એ શું કર્યું હતું? છોડી દીધું હતું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને જ્યારે હું બેઝ કેમ્પે પહોંચી ત્યારે જે બચેન્દ્રી પાલ હતા એ મને ભેટી પડ્યા. મેરી શેરની, she said, આવું એમને કીધું, મેરી શેરની, and took me in her warm embrace. અને મને એક હૂંફ, વાર્મ એટલે કે હૂંફ અને એમ્બ્રેસ એટલે ભેટી પડવું. અને એમને મને શું કર્યું? એ મને ભેટી પડ્યા તરત. શું કામ એવું થયું? કારણ કે જે 19 જણા ચડવામાં હતા એમાંથી 16 જણા જે છે એ નિવૃત્ત થઈ ગયા હતા. એ કઈ અપંગ નહોતા. જ્યારે આ અરુણિમા સિન્હા તો અપંગ હતી છતાં એ ત્યાં પહોંચી ગઈ છે. એટલે આ જોયું, જે બચેન્દ્રી પાલ છે એમને જોયું એટલે એમને લાગ્યું
કે ના આ હવે એવરેસ્ટ પર્વત ચડી શકશે, આને સારું એવું કાર્ય કર્યું છે. એટલે અરુણિમા સિન્હાને જોતા જે ભેટી પડ્યા અને કીધું મેરી શેરની. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે એવી જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હવે હું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. આવી બચેન્દ્રી પાલે શું કરી? જાહેરાત કરી. She also assured me, તેઓએ મને એવી પણ ખાતરી આપી that કે she would talk to the officials એટલે કે અધિકારીઓ at Tata Steel, કે તેઓ ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાતચીત કરશે for sponsoring my Everest dream, કે મારું જે એવરેસ્ટ ડ્રીમ છે, એવરેસ્ટ ચડવાનું જે મારું સ્વપ્ન છે, એની માટે જે કોઈ ખર્ચો થશે, એમાં જે કંઈ મદદની જરૂર હશે, એ મદદ મને ટાટા સ્ટીલ તરફથી આપવામાં આવે, એની સ્પોન્સરશિપ ટાટા સ્ટીલ કરે, આવી જે ઓફર છે તેઓ એના અધિકારીઓને કરશે, આવું મને બચેન્દ્રી પાલે કીધું. તો આપણે ત્રીજો સીન જોયો કે કેવી રીતે બચેન્દ્રી પાલે એને શું કરેલું છે, કીધું કે ભાઈ તારે તારી જાતને સાબિત કરવી પડશે. અરુણિમા સિન્હા જે છે તે ચામસર કાંગડી પર્વત ચડવા માટે કીધું, તે પર્વત પણ ચડી ગઈ છે. અને હવે જે બચેન્દ્રી પાલ છે એમને એવું પણ કહી દીધું કે ના, હવે તું એવરેસ્ટ પર્વત જે છે એને ચડવા માટે તું તૈયાર છો, અને તારી જે સ્પોન્સરશિપ છે, તારું જે સ્વપ્ન છે એને પૂરું કરવા માટે જે તારી સ્પોન્સરશિપ છે, હું ટાટા સ્ટીલના અધિકારીઓને કહીશ કે એઓ તને મદદ કરે. હવે જે ચોથું સીન છે એમાં આપણે જોશું કે કેવી રીતે તકલીફોનો સામનો કરીને જે અરુણિમા સિન્હા છે તે કેવી રીતે આગળ પર્વત ચડે છે. સીન 4 એના સ્પેલિંગ જોઈએ. સ્લીપરી એટલે કે લપસણું, સોર એટલે કે ઊંચું આવવું અથવા તો વધવું, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, હોઇસ્ટ એટલે કે ફરકાવવું એટલે કે ટૂંકમાં ધ્વજ ફરકાવો, ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક અથવા તો મક્કમતાપૂર્વક, દ્રઢતાપૂર્વક અથવા તો મક્કમતાપૂર્વક, કન્સીડ એટલે કે હાર સ્વીકારવી, ડ્રેગ એટલે કે ઢસડવું, ફ્લટર એટલે કે લહેરાવવું, અને કેલિડોસ્કોપ એટલે કે સતત બદલાતા રંગ અને આકાર દેખાડતું કોઈ એકાદું ઉપકરણ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીન 4 એટલે કે ચોથો સીન જોઈએ. તો આઈ એરિવ્ડ એટ એવરેસ્ટ, એરિવ્ડ એટલે કે પહોંચવું, એટ એવરેસ્ટ બેઝ કેમ્પ, હું એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હતો ત્યાં પહોંચી, ઓન 11th એપ્રિલ 2013, 11મી એપ્રિલ 2013 ના દિવસે હું જે એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હતો તે બેઝ કેમ્પે પહોંચી ગઈ. નિયર અબાઉટ 2 years, લગભગ 2 વર્ષ વીતી ગયા હતા, had passed since was thrown out of the moving train, મને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી તે ઘટનાને અત્યારે લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો. એટલે કે અરુણિમા સિન્હા જ્યારે એવરેસ્ટના બેઝ કેમ્પે પહોંચી તે જે સમય હતો તે સમય જે એને ફેંકી દેવામાં આવી હતી તે ઘટનાને ત્યારે 2 વર્ષનો સમય થઈ ગયો હતો. એટ ધ કેમ્પ, જે બેઝ કેમ્પ હતો ત્યાં, નોબડી સીમ્ડ એટલે કે એવું લાગતું હતું, ટુ નો ધેટ કે કોઈને એવી ખબર જ નહોતી, આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, જ્યાં હું કેમ્પમાં હતી એ કેમ્પમાં કોઈને ખબર જ નહોતી કે મારો જે એક પગ છે એ એક પગ કેવો છે, કૃત્રિમ પગ છે, નકલી પગ છે, હું અપંગ છું, આ બાબતની કોઈને ખબર જ નહોતી. એટલે આપણે આવું માની શકીએ કે અરુણિમા સિન્હા જે છે પર્વત ચડતી હશે તો કેવી રીતે, જેમ રિયલ પગ હશે કોઈનો, એ વ્યક્તિ જેવી રીતે પર્વત ચડતો હશે એવી સારી રીતે આ નકલી પગથી, એનો જે કૃત્રિમ પગ છે એનાથી ચડી રહી હશે, એટલે કોઈને ખબર નહીં પડી હોય કે આનો પગ જે છે એક નકલી છે. વન ડે, એક દિવસે, while returning, જ્યારે અમે પાછા આવી રહ્યા હતા, my left leg got wet, એટલે કે ભીનો થઈ ગયો, મારો જે ડાબો પગ હતો, વેટ એટલે કે ભીનું થઈ જવું, મારો ડાબો પગ ભીનો થઈ ગયો, with snow, બરફથી, because,
કારણ કે આઈ હેડ સ્લીપ્ડ, સ્લીપ્ડ એટલે કે લપસી જવું, અ કપલ ઓફ ટાઈમ્સ, અમે જ્યારે પાછા આવી રહ્યા હતા ત્યારે જે બરફની જે સપાટી હતી એની ઉપર હું ઘણી બધી વાર લપસી ગઈ અને આના કારણે જે મારો ડાબો પગ હતો એ કેવો થઈ ગયો, ભીનો થઈ ગયો બરફના લીધે. ઓન ધ સ્લીપરી સરફેસ, સ્લીપરી એટલે કે લપસણું અને સરફેસ એટલે કે સપાટી, જે લપસણી સપાટી હતી એની ઉપર હું ઘણી બધી વાર લપસી ગઈ અને આના કારણે જે મારો ડાબો પગ હતો એ ડાબો પગ શું થઈ ગયો હતો, બરફના લીધે ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, એટલે પગ મારો જે છે એ ભીનો થઈ ગયો હતો. એટલે બીજા દિવસે સવારમાં સૂર્યના તડકાની અંદર જે મારો નકલી જે ડાબો પગ હતો તે મેં કાઢીને તડકામાં, સૂર્યના તડકામાં શું કર્યો, સુકવવા માટે મૂકી દીધો. ડ્રાય એટલે કે સુકવવું. તો સૂર્યના તડકામાં શું કર્યું, મેં મારો નકલી પગ જે હતો એને ક્યાં મૂક્યો, તડકામાં સુકાવવા માટે. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ, જે અમુક વિદેશીઓ હતા, રિયલાઇઝડ, ત્યારે એમને ખબર પડી, રિયલાઇઝ એટલે કે ભાન થવું, ત્યારે એમને ખબર પડી ધેટ કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે એક જ પગ છે, ત્યારે એ લોકોને ખબર પડી. આફ્ટર ધેટ, અને તેના પછી, માય ટીઆરપી સોર્ડ, ટીઆરપી એટલે કે લોકપ્રિયતા, સોર્ડ, સોર્ડ એટલે કે વધી ગઈ. ત્યારે જે મારી લોકપ્રિયતા હતી એ લોકપ્રિયતા શું થઈ, વધી ગઈ. કારણ કે આ સરસ રીતે પર્વત ચડતી હતી, બધાને એમ જ હશે કે આને વ્યવસ્થિત પગ હોય, એવું તો કોઈને વિચાર પણ ન આવ્યો હોય કે આ જે છોકરી છે આટલી સરસ રીતે પર્વત ચડે છે, અપંગ છે. ત્યારે તો કોઈને ખબર નહોતી, પણ હવે ખબર પડી છે એમને કે આ જે છોકરી જે આપણી સાથે જે છે, જે એવરેસ્ટ ચડવા માટે આવેલી છે, એ ખરેખર તો અપંગ છે, એને એક પગ જ નથી. એટલે આ જે જોઈને આ લોકોને, એની લોકો વચ્ચે જે અરુણિમા સિન્હા હતી તેનું જે મહત્વ છે એ મહત્વ શું થયું, વધી ગયું, એની લોકપ્રિયતા વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, જ્યારે મારું છેલ્લું ચડાણ હતું ટુ સાગરમાથા, જે સાગરમાથાનું હવે મારું છેલ્લું ચડાણ હતું, હેડ ઓફ ધ સી એટલે દરિયાનો દેવ, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, જે સ્થાનિક લોકોનું એવરેસ્ટનું આ લોકલ નામ છે. અને આમ જનરલી ઓળખાય કેવી રીતે, સાગરમાથા તરીકે ઓળખાય. તો ત્યાં મારું છેલ્લું ચડાણ હતું. નિમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, જે નિમા કાંચા હતો તે મારો પર્વત ચડવા માટેનો એક ગાઈડ હતો, એટલે કે માર્ગદર્શક હતો. હી વોઝ નાઇસ, તે સારો હતો, એને હેલ્પફુલ અને મદદ કરે તેવો હતો. નેપાલીઝ મેન, હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, તે સારો એવો, બધાને મદદ કરે તેવો સારો એવો નેપાળનો માણસ હતો. who used to scold me at times when upset, તે જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે તે મને ખીજાતો પણ ખરો. તે બધાને મદદ કરે તેવો હતો, પણ જ્યારે તે ગુસ્સામાં હોય તો ત્યારે તે મને ખીજાવતો પણ હતો, વઢતો પણ હતો. The last trek to the peak of Everest began, હવે એવરેસ્ટનું જે છેલ્લું શિખર હતું તેનું ચડાણ જે છે એ શરૂ થયું. It was a very dangerous narrow path, એ જે છેલ્લું ચડાણ હતું એ ખૂબ જ જોખમી હતું. નેરો એટલે કે સાંકડો, અને પાથ એટલે રસ્તો. ત્યાંનો જે રસ્તો હતો એ ખૂબ જ કેવો હતો, સાંકડો રસ્તો હતો. ચડાણ જોખમી હતું, રસ્તો સાંકડો હતો. અને પાછી અરુણિમા સિન્હા જે છે એ કેવી હતી, અપંગ હતી. એટલે એના માટે તો આ જે પર્વત ચડવાનું છે એ ખૂબ જ બીજા કરતા વધારે કઠિન કહેવાય. આઈ સ્લીપ્ડ, હું લપસી ગઈ. એન્ડ ફેલ વન્સ, એકવાર હું લપસી ગઈ ને હેઠી પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારો જે ઓક્સિજન હતો એ ઓક્સિજન પણ હવે ધીમે ધીમે ખાલી થવા લાગ્યો છે. પર્વતારોહક હોય, જે પર્વત ચડતા હોય, લોકો પોતે ઓક્સિજનનું સિલિન્ડર પાછળ એક બોટલ લઈને ચડતા હોય છે, કારણ કે ઉપર જેમ તમે જતા જાઓ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હોય છે. તો અહીંયા હવે એ લપસી ગઈ છે, એ પડી ગઈ, અને હવે એનું ઓક્સિજન જે છે એ પણ હવે ઓછું થતું હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ કરવો,
વિથ માય પેનિંગ લેગ એટલે એનો જે પગ જે નકલી હતો એ એને દુખતો હતો. હવે એને તો આ ચઢાણે જોખમી હતું, રસ્તો પણ સાંકડો હતો, ઓક્સિજન પણ ની પણ કમી હતી, અને સાથે સાથે એનો જે પગ હતો નકલી એ ડાબો પગ પણ એને શું કરતો હતો, હવે દુખતો હતો. માય શેરપા સેડ, મારા જે શેરપા હતા એમને મને એવું કીધું, આઈ મસ્ટ ક્વિટ, મારે અહીંયાથી ચડવાનું હવે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યુ, પણ હું જાણતી હતી, ધેટ કે ધેર વોઝ નો ગોઈંગ બેક, હવે પાછળ જવાનો કોઈ મતલબ નથી, હવે મારે પાછળ જવાનું જ નથી, આવું મેં મનોમન નક્કી કરી લીધું હતું. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ધકેલતી હતી. ધો, છતાં પણ, માય શેરપા કેપ્ટ એટલે પકડી રાખવું, ઇન્સિસ્ટિંગ એટલે કે આગ્રહ કરવો, ધેટ આઈ શુડ રિટર્ન, મારા જે શેરપા હતા એ મને આગ્રહ કરી રહ્યા હતા કે તું અહીંયાથી પાછી વહી જા, પણ હું મારી જાતને આગળ જ ધકેલતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, મારી પાસે એટલો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો કે હું શિખર સુધી પહોંચી જાઉં. ઓક્સિજનનું લેવલ મારી પાસે ઓછું હતું, પણ એટલો તો પૂરતો ઓક્સિજન હતો જ કે હું શિખર સુધી તો આરામથી પહોંચી જઈશ. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને મારા દેશનો જે ઝંડો છે, જે રાષ્ટ્રધ્વજ છે, એને હું ફરકાવી શકીશ, આટલો ઓક્સિજન મારી પાસે હતો. ત્યાં શિખર સુધી પહોંચી જઈશ અને મારા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે તેને હું ફરકાવી શકીશ, ત્યાં સુધી તો મારી પાસે ઓક્સિજન હતો, ત્યાં સુધી ચાલે એટલો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, આફ્ટરવર્ડ્સ એટલે કે તેની પછી, અને હેપન્સ એટલે બનવું, તેના પછી શું થાય, ડઝન્ટ મેટર એનીમોર, એની સાથે કઈ ચિંતા કરવાની જરૂર નહોતી. પછી ભલે ને ઓક્સિજન ખૂટી જાય એની મને કોઈ ચિંતા નહોતી, પણ ત્યાં સુધી જ્યાં સુધી મારા દેશનો રાષ્ટ્રધ્વજ ત્યાં ઉપર ટોચ ઉપર ફરકાવું ત્યાં સુધી તો પૂરતા પ્રમાણમાં મારી પાસે ઓક્સિજન હતો. પછી જે કંઈ થાય એની મને કોઈ ચિંતા હતી નહીં. આઈ ટોલ્ડ નિમા કાંચા ફાર્મલી, ફાર્મલી એટલે કે મક્કમતાથી, દ્રઢતાપૂર્વક મેં નિમા કાંચાને એવું કહી દીધું, રિમેમ્બર કે યાદ રાખજો, નન કેન ડિફેટ યુ, તમને કોઈ હરાવી ન શકે, અન્ટિલ યુ કન્સીડ, કે જ્યાં સુધી તમે પોતે હાર ન સ્વીકારો. કન્સીડ એટલે કે હાર સ્વીકારવી, તો જ્યાં સુધી તમે પોતાના મનથી હાર નથી સ્વીકારતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત બધાએ આપણા જીવનમાં ઉતારવા જેવી છે કે ગમે એવી પરિસ્થિતિ આપણા માટે દુઃખદ હોય, ગમે એવી પરિસ્થિતિ આપણા માટે કઠિન હોય, પણ જ્યાં સુધી આપણે મનથી હાર ન સ્વીકારીએ ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકતું નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી રીતે હોય કે સર મને આ વસ્તુ આવડતી નથી, મને આ ટોપિક આવડતો નથી. તો જો તમે મનથી નક્કી કરી લીધું કે આ મને આવડશે જ નહીં, તો તમને નહીં આવડે. તમને એ ટોપિક નથી આવડતો તો એ કેવી રીતે શીખવા, એના માટે જો તમે પ્રયત્ન ચાલુ રાખશો તો એ તમને ટોપિક આવડી જ જશે. એવી રીતે અહીં જ કે છે, એને નિમા જે એનો ગાઈડ હતો એને એવું કહી દીધું નિમા કાંચાને કે નન કેન ડિફેટ યુ, તમને કોઈ હરાવી નહીં શકે, અન્ટિલ યુ કન્સીડ, કે જ્યાં સુધી તમે પોતે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, હા, ઓકેઝનલ ફેલર્સ, કે પ્રસંગોપાત ઘણીવાર આપણે પ્રયત્ન કરતા હોય એમાં આપણને દર વખતે સફળતા મળે એવું નથી, કોઈક વાર આપણને નિષ્ફળતા પણ મળે. વિલ ટેસ્ટ, પણ એ તમારી પરીક્ષા થઈ રહી હોય. યુ બટ કીપ ટ્રાઇંગ, પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણે કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય, કોઈ સારું કાર્ય કરી રહ્યા છીએ, આપણને નિષ્ફળતા પ્રાપ્ત થઈને આપણે વિચારીને બેસી જઈએ હું તો સારું કાર્ય કરતો હતો, મને નિષ્ફળતા પ્રાપ્ત થઈ, જવા દો, એમ નહીં. આપણે પ્રયત્ન કરવાના છે. ઘણીવાર એવું પણ બનશે એમાં આપણને નિષ્ફળતા મળશે, પણ આપણા પ્રયત્નો ક્યારેય પૂરા ન થવા જોઈએ. પ્રયત્ન જ્યાં સુધી આપણને સફળતા ન મળે, જ્યાં સુધી આપણો ગોલ એચીવ ન થાય ત્યાં સુધી આપણે સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ. આવી વાત જે છે તેને નિમા કાંચાને કહી. આ બાબત આપણે પણ જીવનમાં ઉતારવા જેવી છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, તમે જો પ્રયત્ન કરશો ને તો
જે ઓપોર્ચ્યુનિટી છે, જે તક છે, એના ક્યાંક ને ક્યાંક એકાદો દરવાજો તો તમારી માટે ખુલ્લો હશે જ. એને તમારે ઓળખવાનો છે. જો પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે કે આ મારા માટે તક છે. જો તમે પ્રયત્ન કરવાનું છોડી દેશો, એકાદી નિષ્ફળતાથી પ્રયત્ન જ કરવાનું તમે બંધ કરી દેશો, તો તમને સફળતા પ્રાપ્ત નહીં થાય. જો પ્રયત્ન કરવાના તમે ચાલુ રાખશો તો તમારા માટે ક્યાંક એકાદા તકનો જે દરવાજો છે એ તમારા માટે ખુલ્લો હશે. Then I could see him following me. પછી મેં જોયું, અરુણિમા સિન્હા શું કહે છે કે પછી મેં જોયું કે જે મારા જે ગાઈડ હતો નીમા કાંચા, તે મારી પાછળ આવી રહ્યો છે. Even as I continued to drag myself to top. મેં મારી જાતને ડ્રેગ એટલે કે ખસેડવું, પરાણે. જ્યારે આપણે થાકી ગયા હોય, કોઈ આપણે પર્વત ચડતા હોય ત્યારે આપણે થાકી ગયા ત્યારે આપણે આપણી જાતને પરાણે ઉપર ખેંચતા હોઈએ છીએ. એવી રીતે મેં મારી જાતને જ્યારે ઉપર ખેંચી રહી હતી, ઉપર ચડી રહી હતી, ત્યારે મેં જોયું પાછળ ફરીને, તો જે મારો ગાઈડ છે તે પણ મારી પાછળ આવી રહ્યો હતો. The drag continued till it finally happened. મેં મારી જાતને ખસેડવાની ચાલુ જ રાખી, પરાણે. હું થાકી ગઈ હતી, ઓક્સિજનનું લેવલ ઓછું હતું, જે મારો ડાબો પગ છે એ મને દુખી રહ્યો હતો, છતાં પણ મેં મારી જાતને અટકાવી ન દીધી. મારી જાતને ધીમે ધીમે આગળ ચાલવાનું જે હતું, ઉપર ચડવાનું હતું, એ ચાલુ જ રાખ્યું. અને ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી હું છેલ્લે ઉપર પહોંચી ન ગઈ ને ત્યાં સુધી. The top is a small 20 by 20 ice table. જે ઉપરની ટોપ હતી એ 20 by 20 ના એક ટેબલ જેટલી હતી જગ્યા. I saw several flags of various countries fluttering proudly. મેં એટલે જોયું, several flags અમુક ઝંડાઓ, of various countries, various એટલે કે જુદી જુદી, countries એટલે કે જે દેશ છે, જે જુદા જુદા દેશના ઘણા બધા ઝંડાઓ જે છે, ફ્લટરિંગ લહેરાતા હતા, પ્રાઉડલી એટલે ગર્વથી. મેં અહીંયા 20 by 20 ની જગ્યા, કેમ 20 by 20 નું કોઈ ટેબલ હોય એટલી ઉપર એવરેસ્ટના શિખર ઉપર જગ્યા હતી, અને ત્યાં મેં જોયું કે ઘણા બધા દેશના જે રાષ્ટ્રધ્વજ છે ત્યાં લહેરાતા હતા. I had lived this moment so many times. મારે આ જે ક્ષણ છે તે ઘણી બધી વાર જીવવાની હતી. In my mind, મારા મગજની નામ બધું જે ઉપર દુનિયાના તમે સૌથી ઊંચા શિખર ઉપર આટલી મહેનત કરીને પહોંચ્યા છો, એ જે મોમેન્ટ છે એને મારા મગજની અંદર મારે ઘણી બધી વાર જીવી લેવાની હતી. That I did not have to be told that. હવે મારે એવું કહેવાની જરૂર નથી કે finally I had arrived, કે હવે હું શિખર ઉપર આવી ગઈ છું, હવે આ મારી વાત મારે તમને કહેવાની જરૂર નથી. 10:55 AM એટલે કે 10:55 on 21st May 2013, 21મી મે 2013 અને સવારના 10:55 I was on the top of the world. હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર ઊભી હતી. I felt like dancing, crying and laughing at the same time. મને ફેલ્ટ એટલે કે અનુભવ, લાગવું. મને એક જ સમયે નાચવાનું મન થતું હતું, ક્રાઇંગ એટલે કે રડવાનું મન થતું હતું, એન્ડ લાફિંગ એટલે હસવાનું મન થતું હતું. આ બધી વસ્તુ મને એક જ સમયે થતી હતી. આવું મારું મન કરી હતું. આ જ સમયે હું નાચવા માંડું, મારી આંખોની અંદર હરખના આંસુ આવી જતા હતા, અને આ જ સમયે મને હસવાનું પણ મન થતું હતું. My mind was kaleidoscope of emotions. Kaleidoscope of emotion એટલે કે જે બધી લાગણીઓ હતી, બધી લાગણીઓ એક સાથે મારી અંદર આમ ભેગી થઈ ગઈ હોય એવું મને લાગી રહ્યું હતું. Everyone has a reason to be live. આ દુનિયામાં દરેક માણસને જીવવાનું કંઈક કારણ હોય છે, દરેકનું જીવનની અંદર કંઈક ગોલ હોય છે જે એને પ્રાપ્ત કરવાના હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને મને એવું લાગી રહ્યું છે કે આ જે મારું જીવવાનું કારણ હતું એ આ જ હતું, આ એવરેસ્ટ ઉપર ચડવાનું. I held my flag and raised up both my hands high up to register my country's record. મેં મારો રાષ્ટ્રધ્વજ જે છે એ પકડ્યો, મારા હાથ ઊંચા કર્યા. શું કામ? કે હું કહી શકું કે ભાઈ ભારત દેશનું કોઈ વ્યક્તિ અહીંયા આવી ગયું છે, મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં છે મારો રાષ્ટ્રધ્વજ ત્યાં
લહેરાવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનું આપણને સારી એવી પ્રેરણા આપતું જે યુનિટ હતું કે આપણે સતત ને સતત મહેનત કરવી જોઈએ, પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ, નાની એવી નિષ્ફળતાથી ક્યારેય ડરવું ન જોઈએ. જીવનમાં ગમે એવી મુસીબત આવે એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે જ ગોતવો જોઈએ. આવી એક સારી એવી આપણને ઇન્સ્પાયર કરતું સારું એવું એક જે સ્ટોરી હતી યુનિટ 1 એનું જે રીડ 1 હતું તેને આપણે જોયું. થેન્ક યુ.